પાર્લાની પ્રજા હજી શ્રદ્ધા સંપન્ન છે માટે કદાચ આ વિચાર નથી, પણ હું ગેરંટી સાથે કહું આજે તમારા સંતાનો દેરાસરથી દૂર ભાગતા થયા છે. એ લોકોએ પ્રશ્ન કરે છે, વાય પૂજા, વાય ચૈત્ય વંદન, વાય ગુરુ વંદન, વાય પ્રવચન, બધામાં એને વાય 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 આવી ગયું. ગઈકાલે એક બેન પોતાના દીકરાને લઈને આવ્યા, 12th માં ભણતો છોકરો મને કે મારા સાહેબ ભગવાન થોડા કહે છે કે તમે મારી પૂજા કરો, આપણે શું કામ આટલી બધી પૂજા કરવાની જરૂર છે? યસ, ભગવાન છે તો ભગવાન છે, હાથ જોડવાના. આટલી બધી પૂજા, અષ્ટપ્રકારની પૂજા, ફલાણી પૂજા, ઠીકણી પૂજા, આ બધું શું જરૂર છે? આખી નવી પેઢી હવે આ રસ્તે જઈ રહી છે. વોટ એન્ડ વાય, વોટ એન્ડ વાય, વોટ એન્ડ વાય. એક કોલેજની અંદર કે સ્કૂલની અંદર એવો ગલત છોકરો ભટકાઈ જાય અને એના આ સંસ્કારને અગ્નિ સંસ્કાર કરી નાખતો હોય છે. સ્થાનકવાસી પૂછે, સમજ્યા? વર્ષોથી ચાલી આવતી આપણી આવી અદ્ભુત પરંપરા તમે નહીં માનો. બળતામાં ઘી હોમાય એવા પિક્ચરો તમારે ત્યાં આવી રહ્યા છે. આવ્યું પીકે, બીજું કયું આવ્યું? ઓએમજી. આ ઓએમજી ને પીકે વાળો પરેશ રાવળ છે ને, એ મને અમદાવાદની અંદર ભટકાઈ ગયો હતો જીએમડીસી માં. હું ગયો તો બુક ફેર ની અંદર અને એમાં સામેથી પરેશ રાવળ મળ્યા. મેં પરેશ રાવળને ઉભા રાખીને મેં કીધું, પરેશભાઈ તમે હિન્દુ? હિન્દુ. આપણી કેટલી ભવ્ય સંસ્કૃતિ છે ને ભવ્ય પરંપરા છે. આપણે ત્યાં મંદિર, મૂર્તિ, ભક્તિ, અને તમે જ આવી રીતના એનો વિરોધ? મને કે મારા સાહેબ મારો વિરોધ નથી, હું વિવેકની વાત કરું છું. મેં કીધું કે તો આપણે ડિબેટ કરીએ. હા, પરેશ રાવળને મેં ડાયરેક્ટ કીધું કે આપણે ડિબેટ કરીએ. મને કે આજે તો મારા શો નો ટાઈમ થઈ ગયો છે, એક કામ કરો તમે 15 જાન્યુઆરી ગાંધીનગર આવો તો હું ગાંધીનગર આવવાનો છું. તમે નહીં માનો, હું અમદાવાદથી વીઆર કરીને ગાંધીનગર પહોંચ્યો. 15 જાન્યુઆરી આપણા દેરાસરમાં ઉતરી ગયો. મેં વારંવાર સમાચાર પૂછાવ્યા કે ભાઈ પરેશભાઈ આવ્યા, પરેશભાઈ આવ્યા? તો કે ના, એમને અચાનક બીજી મિટિંગ આવી ગઈ એટલે તેઓ આવ્યા જ નથી. હું 2 દિવસ રહ્યો, 2 દિવસ રાહ જોઈ, એ ન આવ્યા. હું પાછો આવી ગયો. મારે એ કહેવું છે, તમને પિક્ચરમાં આ મળે, ડ્રામામાં આ મળે, સ્કૂલમાં આ મળે, કોલેજમાં આ જ મળશે. આવતીકાલે લાખો કરોડોના ખર્ચે ઉભા કરેલા આ મંદિરોની પૂજા કોણ કરશે? આને મ્યુઝિયમ બનાવવું છે? ગયા છો કોઈ મ્યુઝિયમમાં? તમે મ્યુઝિયમમાં ગયા છો, ત્યાં લખ્યું હશે ડોન્ટ ટચ. તમારે દૂરથી જોવાનું, ટચ નહીં કરવાનું. એમ અહીંયા આવ્યા પછી માત્ર દૂરથી જોવાના, ટચ નહીં કરવાના. તો તમારા માટે આ મંદિર નથી, તમારા માટે મ્યુઝિયમ છે. કેટલું ભવ્ય આલંબન છે! તમારા માટે શાસ્ત્રો કરતા પણ પરમાત્માની પ્રતિમા વધુ સુંદર આલંબન છે.